જીવના જોખમે વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે મજબૂર બન્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકામાં વાંકોલ ગામે ખારા પાણી ફર્યામાં બાળકો વર્ષોથી પુલના અભાવે ચોમાસામાં જીવના જોખમે નદી પાર કરી શાળાએ જાય છે। ડુંગરી ગામની જવા માટે શાળાએ વિદ્યાર્થીઓને ગાંગી કોતર પાર કરવી પડે છે। તળાવ ખોદકામ કરતા હવે તળાવ ઓવરફ્લો થવાથી ચોમાસાની ઋતુમાં બાળકો અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે। ઝાલોદ તાલુકાના વાકોલ ગામે ખારા પાણી ફળિયામાં ગાંગી કોતર આવી જવાથી ડુંગરી માધ્યમિક શાળામાં જવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે। ગાંગી કોતરમાં પુલ બનાવવાની કાં તો બ્રિજ બનાવવાની માંગ કરીએ છીએ અને રસ્તો બનાવવાની પણ માંગ કરીએ છીએ। હા, આ તળાવની બાજુમાં મોટો કોતેર આવેલું છે। કોતેર બંધાઈ ગયું છે। એના કોતેરની અંદર છોકરા બધા નેસાળવાળા જાય છે તો બધા અહીંયા પાણીમાં ગબડી જાય છે। તો એના માટે કંઈક પલ બનાવો કે કોઈક એનું કંઈક નાળા કંઈક બંદોબસ્ત કરી આપો આવવા જવા માટે। બધા સ્કૂલવાળા જાય છે પણ બધા પડી જ જાય છે। ચોમાસાની અંદર મોટો કિનારવાળો છે તો હમણાંની અંદર તળાવનો રસ્તો ખુલ્યો નથી થતો, બંધ પાણીનો ચાલુ જ છે। એટલા માટે તમારી પાસે માંગણી કરવા તૈયારી છે અમે। ઝાલોદ તાલુકાના વાકોલ ગામના ખારા પાણી ફળિયાના બાળકો માધ્યમિક શાળા ડુંગરી સ્કૂલ ખાતે અભ્યાસ માટે જાય છે ત્યારે ગાંગી કોતર પાર કરીને જવું પડે છે। ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ વધારે પડે ત્યારે તળાવ ભરે ઓવરફ્લો વધી જાય છે ત્યારે છોકરાને જવા આવવામાં તકલીફ પડે છે। તો અમારી આપના માધ્યમથી અમારી માંગ છે કે સરકારને કોઈ અઘટિત ઘટના નહીં બને તે પહેલાં સરકાર જાગી જાય, કોઝવે બને કાં તો પુલ બને એની અમે માંગ કરીએ છીએ। ઝાલોદ તાલુકાની અંદર કોતર આવેલું છે ત્યાં આગળ તમે મારી પાછળ જોઈ શકો છો કે લોકોને અભ્યાસ કરવા માટે લોકોને દૂર સુધી જવું પડતું હોય છે। ત્યારે ડુંગરી ગામ આવેલું છે ત્યાં આગળ પ્રાથમિક શાળાની અંદર જે બાળકો ભણવા માટે જે જીવના જોખમે જઈ રહ્યા હોય તેવું તમે જોઈ શકો છો કે જે આની અંદર લોકોને ડુંગરી શાળામાં જવું હોય તો લોકોને 4 કિલોમીટર દૂર સુધી જવું પડે છે। લોકોની માંગ છે કે અહીંયા આગળ કોઝવે નકર બ્રિજ બનાવી આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ સાથે પ્રથમ ચૌહાણ, ઝાલોદ।